સુદ ચોથે તો એના લગ્ન થયા અને આજ આપણા ભગવાનના આશીર્વાદીને મળી એ બેનો તમારે કોઈ બાકી રહી જતું હોય તો આજ બાધા રાખી જજો. હા થઈ જશે લગ્ન અને બાધામાં શું માનવાનું કાંઈ નહીં 1 કિલો હોનું ભાઈ મેઘરાજને મારા ગામમાં બન્યું ભારતમાલા રોડ આવે સુરાનમર એટલે સુરો એક જણ અમાર ભૂવો છે એટલે જઈને શું કે ખબર કે મારે જો ભારતમાલા રોડ આવશે તો 4 કિલો હોનું ચડાયો બે હલવા પણ ભાઈ મેઘરાજને વિનંતી પ્રિય આગળનો દોર લઈ અને દ્વારિકાના દેવની વાત જ ન થાય એમની ઘોડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના દરિયામાં મીઠા ભગવાન આરતીના 62,000 તાળી પાડો ભાઈ 62,000 તાળી પાડો જોરદાર તાળી પાડો. અને બેનો કદાચ આનો તમારે એવું થાય કે અમારે આરતીના બોલવા છે તો તમે તાર બોલી જાઓ કશો વાંધો નહીં. ચેન મુઠિયા 65,000 સોરી 65,000 તાળી પાડો. એટલે બેનો કદાચ કોઈની એવી ઈચ્છા હોય ને તો હારો બોલાનો લાઈટ જ પૂરું કરી દઈએ આપણે વાત જ પૂરી કરી દઈએ. અને મહાદેવ ઉત્તર ગુજરાતની ધરતીનું ઈ છેવાડાનું ગામ ધુણિયા હાથમાં ચૌધરી એમની દીકરીને હરણી હાથમાં પરણાવવામાં આવી. વાત ઉપર ધ્યાન દેજો ભાઈ આ મહાદેવ કોણ છે? નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય કૃષ્ણાંગરાગાય મહેશ્વરા હરણી હાથના ચૌધરી ની હારે કર્યા છે. ઈ હરણી હાથનો ચૌધરી ભગવાન મહાદેવનો ભક્ત ભગવાન ભોળિયાનાથનો ભગત શ્રાવણ આવે શ્રાવણ સાવધાની દાડા કરી ગતાના કામની ફેરી પટોળા રંગોળા ભગતોના ભગવાનની સરકાર સજીએ રૂપ રજીએ ભાનને ભરપૂર જોગલભાઈ ભાગન કહે રાધા કારણે એને બરાબર એમ કહેવાય કે ભગવાન ભોળાનાથનું ભજન કરવા જાય 5 કિલોમીટર હાલી જવાનું 5 કિલોમીટર આવવાનું જાય આવે સમય બગડે ખેતીનું કામ બગડે. માટીનો લાડુ આપણે લોટો કઈ માટીનો અસત્ય ઘટનાઓ એક માટીનો નાનો લોટો લીધો પોતાના ખેતરના શેઠે એ લોટાને મૂકી ઉપર માટી વાળી અને ધુણિયા હાથનો જે સસરો ચૌધરી છે પોતાના જમીને કહે છે કે હવે તમે મંદિર સુધી ન જતા આ મહાદેવને પૂછો. હા મહાદેવ હરણી હાથનો ચૌધરી જમાઈ પૂજા કરે પણ જેનું મન સાહેબ લાગી હોય ને નો મને લાગે તો મને લાગે નો જેમ પાણી ઘણું પ્યાલું એનો પર કલાક 2 કલાક બેહવા માંડ્યા એટલે સસરાને એમ થયું કે આ રોજ આટલો બધો સમય ભક્તિમાં વિતાવ
પ્રતિષ્ઠા કરવાની આવી એક નાનો લોટો મૂક્યો તો એનું લિંગ બનાવ્યું તું. પ્રતિષ્ઠા કરવાની આવી મોટું મંદિર બનાવ્યું. એ વખતે વિચાર એવો કર્યો કે હવે આ લિંગને થોડું ઉપાડી લઈએ, મંદિર મોટું બનાવવાનું છે. એક લોટાનું લિંગ બેહાડ્યું તું. હજારો માણસોથી લિંગ ઉપડ્યું નહીં સાહેબ. અને હાલ તમે લોટેશ્વર જાઓ ને તો શિવલિંગના બે ભાગ છે. બીજા શિવલિંગના દર્શન કરવા જાઓ તો સીધા સમતલ હોય. તમારે લોટેશ્વર મહાદેવના દર્શન કરવા જવા હોય ને તો ધરતીની નીચે ઉતરી દર્શન કરવા પડે છે. હર મહાદેવ, હર મહાદેવ. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય રબારી સમાજ સામે બેઠો છે. રબારી સમાજ પણ સામે બેઠો છે. એટલે લાલ ધોળી બુવાજીની પાઘડી પાઘડી ને રમતા રોમમાં મુરલી વાળા રે કોનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કોનુડા મુરલી વાળા રે દેવને નાગોમલા રે કોનુડા મુરલી વાળા રે દેવને નાગોમલા રે કોનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા મુરલી વાળા મુરલી વાળા કોનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે
સુંદર ગુજરાતના દેશી લોકગીતો. શંકર સુખ કર શાંતિ કર દુઃખ હર દીન घट ले जो संभाल शेष नाग नो गलपटो करी शिवजी गए कैलाश अखंड तपस्या धारण की जागो 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 हरे त्रिपुरारी जटाला जो गंगल बोलवानी इच्छा હોય બોલજો જય હો. તમે પશુપતિ કહેવાયા તો પશુપતિ કેવડી સારા છો पशुपति केवाना तो मुंगा पशुपति केवरी सारा तारी तुम्हें बोलियो तुम्हारी जटाड़ा तो तारी तुम्हें बोलियो तुम्हारी जटाड़ा तो गंगल ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. द्वार गंगा नो नीर छलके छे हे भारी जावू रे बलिहारी जावू रे भारी जावू रे बलिहारी जावू रे हर सतगुरु आंगणे भारी जावू रे हर सतगुरु आंगणे आया मैं भारी जावू रे भारी जावू रे बलिहारी जावू रे भारी जावू रे बलिहारी जावू रे हर सतगुरु आंगणे आया मैं भारी जावू
કાર્યક્રમ નો હોય, સંતવાણીનો ડાયરાનો કે ભજનનો ગવાતું હોય, હીરે કાયા મેં બર્તન માટીનો, હીરે કાયા મેં, હીરે કાયા મેં બર્તન માટીનો, ફૂટે જતા નહીં કદે રાણ को हर साहिब हम तो डरना जो एक लाल रो, हर साहिब हमको डरना जो एक लाल रो। થઈ ગયો છે, સન્માન વિધિનો કાર્યક્રમ આગળ ચલાવવો છે. ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ. તમામ સેવકોને ખૂબ રસપાન કરાવ્યું સાહિત્યનું અને જબરજસ્ત અડાફીર કલા. ઘાસ નાખતી આવી, ભણેલી ગણેલી હતી, શહેરમાં ઉતરેલી મોટી થયેલી, જઈ અને પાછી આવી. બેટા ગાયને ઘાસ નાખ્યું કે ના મમ્મી? કેમ બેટા? કે ગાય તો હજી બ્રશ કરે છે. તો વાઘોલી ફેન આવી મૂકે એટલે આ એમાંથી આપણે હવે પાર ઉતરવાનું છે. સમય આવી ગયો છે. અમુક તો શબ્દો એવા છે ને ત્યારે તમે આપણે આ દીકરીઓ કહો ને એમને ખબર ન હોય. બોલો, હે અમે ગાયો ગોયા વિના આવ્યા જાવ ગમતું નથી, પછી કોઈનો વાસરડાના ઘેરે જાવ ગમતું નથી. ગાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેરે જાવ ગમતું નથી. અને ઠાકરજીના દરબારમાં બેઠા છે, ઠાકર દ્વારે બેઠા છે. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. એ ગાયોનો ગોવાળ મારો રાજા છોડ છે, એને મને માયા લગાડી રે. મજા આવી ગઈ કે મારા ભગતના છોકરા છે હોશિયાર. એમાં નાનકડો 7-8 વર્ષનો એક નાનો દીકરો અને આગળ ઊંચી કરી, સાહેબ હું બોલ બેટા. સાહેબ તિરંગામાં 5 રંગ હોય. સાહેબે કીધું બેટા તું સૌથી હોશિયાર, તારે માર્ક સૌથી વધારે. બેટા તિરંગામાં 3 રંગ હોય. એ વખતે નાનું બાળક બોલ્યું હતું કે સાહેબ તમને 3 રંગ દેખાતા છે, મને 5 રંગ દેખાય છે. કે કઈ રીતે? કે સૌથી ઉપર કેસરી રંગ, વચ્ચે સફેદ રંગ, એની નીચે લીલો રંગ અને વચમાં જે અશોક ચક્ર છે ને એનો વાદળી રંગ. અને સાંભળી લો સાહેબ, મારા પપ્પા જ્યારે બોર્ડર ઉપર શહીદ થઈ ગયા ને ત્યારે મારા પપ્પાની જે બોડી આવી ને ત્યારે મારા પપ્પાની બોડી ઉપર વીંટળાયેલા તિરંગા ઉપર 5મો રંગ મારા બાપના લોહીનો રંગ હતો. સાહેબ એક નાનો દીકરો બોલ્યો હતો. મોટી
મૂછો વાળા ભળજો મારી વાતો રે ચોજા રે મારા ગોગા બાપજી ચોજા રે મારા કહાવા વાળા ખલડી તમે ખોલો રે મોટી મોટી મૂછો વાળા મોટી મોટી મૂછો વાળા ભળજો મારી વાતો રે દેવરાજ હાલ જ્યારે કાહવાના ગોગાના દર્શન કરવા ગયા ને ત્યારે એમને કાહવાના ગોગાની આગળ બેહીને ગીત લખ્યું હતું કે ગોગો દેખાય કેવો દેવરાજ હાલ લખે એક જગ્યાએ બાપુ કથા કરતા હતા તમે બેઠા એમ જ રસ તરબોળ થઈ ગયેલા હે બધાના હૃદયમાં નારાયણ 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 બાપુ વળી નારાયણ નારાયણ એવી ધૂન જામેલી શ્રીમદ નારાયણ 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 વસ્તી તાળીઓ પાડે હે નવરો નારાયણમય માહોલ થઈ ગયેલો અને બરાબરી વખતે લક્ષ્મીજીએ લીલા કરી એ જ મંડપમાં નોટોનો વરહાદ કર્યો કે વસ્તી નારાયણને ભૂલી બધી પબ્લિક રૂપિયા ભેળા કરવા માંડી પબ્લિક તો પબ્લિક બાપુ જે નારાયણ નારાયણ કરાવતા હતા ને એ જ દોડ્યા લક્ષ્મીજી કે જોયું મારો પ્રભાવ છે ભગવાને કીધું હા 100% પણ હું છું તો એટલે લક્ષ્મીજીને એમ કીધું આ એમ નહીં માને છેલ્લી સ્થિતિ હું માને એક જગ્યાએ નનામી જાતી હતી રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ જેને નનામી કાંધે કરી હતી એ રોવે આગળ દોણી વાળો રોવે પાછળ હતા એવા રોવે કે ભાઈ જીવનમાં કાંઈ છે નહીં બીજું કાંઈ તારે આવવાનું છે નહીં અને અમુક તો તમે સ્મશાનમાં જઈને વાતો કરીને જોજો ને અરે ભાઈ જીવનમાં કાંઈ હારે આવવાનું નથી છેલ્લે તો બધાને આ જગ્યાએ જવાનું છે તો તું એ ભેગો હોઈ જા નનામી જાતિથી બધા રોતા હતા લક્ષ્મીજી એવી લીલા કરી હોના મોરોનો વરહાદ કર્યો જેને નનામી કાંધે કરી હતી ને હેઠી મૂકીને દોડ્યા દોણી વાળો દોડ્યો ને બધા ભેગા કરવા માંડ્યા લક્ષ્મીજી કે હવે તો માનો કે તમારા કરતા મારો પ્રભાવ વધારે છે નારાયણે કીધું કે હું છું તો તમારો પ્રભાવ છે કે કઈ રીતે કે તમે આટલો બધો હોના મોરોનો વરહાદ કર્યો બધા દોડ્યા પેલો નનામીમાં છે ઈ દોડ્યો લક્ષ્મીજી કે એ તો ન દોડે ને બસ તો નારાયણ કે એ જ કહું છું એ નથી દોડતો એને તમારો પ્રભાવ નથી અડતો એનું કારણ છે કે એનામાં હું છું નહીં હું હોય ત્યાં સુધી જ તમારો બધો મહિમા છે એમાં છે માય ત્યાં સુધી બધો આપણે એક દીકરીઓનો જેવી તમારી મોજ એમ કાર્યક્રમ પણ એક દીકરીઓનો
કાર્યક્રમ છે આપણે દીકરીઓને વિનંતી કરી અહીંયા એમનો કાર્યક્રમ બધા એકવાર સરસ જય બોલો પહેલા એકવાર હો, બધા પ્રેમથી સરસ મને હવે મજા જ આવી છે એમ. સરસ જય બોલજો. બોલી શામળાજી ભગવાન કી. બોલે વીર વસરાજ દાદાની. બરાબર બોલો, એમ નો ચાલે ભાઈ. એક ઘડીનો વિચાર કર્યા વગર વાછડા દાદાએ પોતાની તલવાર કાઢી વરમાળ વાટી અને પુનાબાઈને કીધું કે જો જીવતો આવું તો ચોથો ફેરો ફરીશું, બાકી જીવા મરાના જુવાર કરી અને વાછડો દાદો મેદાને ઉતર્યો અને કહેવાય કે દુશ્મનોના માથા ઉતારવા માંડ્યો. ભાઈ વાછડા દાદાના રણમાં તમે જે જાત્રાએ જાવ છો ને, દુશ્મનોના માથા ઉતારવા માંડ્યો અને ગાયો વાળીને વાછડો દાદો પાછો આયો. ભાઈ વારો વેગડના વારું વાહ. બરાબર વાછડો દાદો પાછા આયા અને ચારણની દીકરી, એક ખડવીની દીકરી એમ કહેવાય કે ગાયોની સામે નજર માંડી. સાહેબ તમને કહું, અમારા ગામડામાં તમે આવજો સાહેબ, અને તમે ગામડાના જ છો યાર, તમને ખબર જ હોય. અમારા ગામડામાં આવજો સાહેબ, અમારા ગામડાના જે માણસો છે ને સાહેબ, માવતરને પોતાના છોરું જેટલા વાલા હોય ને એટલા પોતાના ઢોરા વાલા હોય સાહેબ. વાહ. પોતાના દીકરા જેટલા વાલા હોય ને એટલા પોતાના ઢોર પશુ વાલા હોય. એમ કહેવાય કે માય નજર માંડી અને બધી ગાયોને ભારી અને એક પોતાની વેગળ ગાયને નો ભારી. વાહ, મારી વેગડના વારું વાહ. એ વાછડા બાપ, ગાયો વારી નાયો, બધી ગાયો આવી, પણ આમાં મને મારી વેગળ નથી દેખાતી. અને ચારણની દીકરીએ પોકાર કર્યો અને વાછડો થયો વળતો. સાંભળી લેજો સાહેબ, એક જ માણસ થયો વળતો. દુશ્મનોના તો ભૂકા કાઢી નાખ્યા હતા. મારે એક સંદેશડો કેવો રે. આ ધરતી ઉપર એવો પણ સમય આવી ગયો મિત્રો, આજે માં ગવંતરીના ખોળે બેઠો છું. માં ગાય માતા માટે એકવાર અમારે શામળાજી ભગવાન ટ્રસ્ટ જે છે એના માટે એકવાર જોરદાર તાળી પાડો ભાઈ. કારણ કે આ સૃષ્ટિ ઉપર, આ પૃથ્વી ઉપર, આ ભારતની ધરતી ઉપર વચ્ચે એવો પણ સમય આવી ગયો. મોગલ સલ્તનતનો જ્યારે સમય હતો ને, ત્યારે સાહેબ ઇતિહાસ તમે જોજો, જેટલા આપણા એ વખતે વિખ્યાત મંદિરો હતા ને, જેટલા પણ એક એની ઉપર અને એક આ ગાયોની ઉપર, અને જેટલા પાળિયા છે ને તમે જોજો, પાળિયા જ્યાં જ્યાં છે ને, બહુચરાજીની બાજુમાં કાલરી ગામ સાહેબ, આ ધર્મ અને સંસ્કૃતિ છોકરા પહેલી લાઈનમાં અને જેટલા બેઠેલા, મારે આ બોલવાનું ને સામે બેઠા બેઠા બધાએ આમ આમ જ કરે, આમ. મેં કીધું લે શું કરો, મને કે તમે ટ્રાય કરો, મજા આવે. તો આમાં શું મજા આવે, મને કે ટ્રાય તો કરો. મેં વળી આમ આમ કર્યું. મેં કીધું ભાઈ કાંઈ મજા ન હોય. મને કે કેવી રીતે કરતા હતા? મેં કીધું આમ આમ. તું કરતો તો એમ જ. મને કે એમ ન કરાય. મેં કીધું તો એ તો કે પહેલા આમ કરી. બોલો, ગુંગાની ગોળીઓ કરતા હતા. હવે અમારે હું ભજન કરવા કયો? છોકરા તો છોકરા. હમણાં એક જણા ઘરે હું મહેમાન છું, છે ને બેન ચા લઈને આવ્યા.
બેન ચા લઈને આવ્યા, હું ચા પીતો હતો અને આવડું એક છોકરું આવ્યું, મને કે અંકલ અંકલ મારા ઘરમાં એવું બાથરૂમ દરવાજો ખોલું લાઈટ થાય હોય ભાઈ, આ તો 21મી સદી સિસ્ટમ છે બધી સેન્સર વાળી. વળી પાછું આવ્યું, અંકલ અંકલ હું ચા પીતો હતો ને, મારા ઘરમાં એવું બાથરૂમ દરવાજો ખોલું લાઈટ થાય. એની મમ્મીએ માર્યો લાફો. મેં કીધું એ બેન બચારાને મારો શું કામ? મેં કે 3 દિવસથી ફ્રીજમાં મૂતરે છે. મેં કીધું હારું ચા ખારી તો લાગતી હતી, પણ મને એમ કે તમે કદાચ ખાંડની જગ્યાએ મીઠું વાપરતા છો એમ. પણ શામળાજી ભગવાન શામળાજી ના મેળે, આ શામળાજી પંથકનું ગીત છે. આદિવાસી ભાઈઓ આ જન્માષ્ટમી આવશે ને, શામળાજી તમે જાઓ ને, આ આદિવાસી ભાઈઓ આ ટીમલી છે કુંડાળું રમી, એ આ શામળાજી ભગવાનનું અમારે આદિવાસી ભાઈઓનું શામળાજી ના મેળે રણજણીઓ રે રણજણીઓ વાગે, શામળાજી ના મેળે રણજણીઓ રે રણજણીઓ વાગે. એ હાલો ગોવા દઈએ રણજણીઓ કે રણજણીઓ વાગે, હાલો ગોવા દઈએ રણજણીઓ રે રણજણીઓ વાગે, શામળાજી ના મેળે રણજણીઓ રે રણજણીઓ. ગામ માટે તાળી વાળો ભાઈ. એ મુસ્લિમ બિરાદરો દર વર્ષે ભજન કરે છે, લગભગ 6 થી 7 વાર તો હું આ વખતે પણ જવાનું હતું, પણ આ ઠાકરના દરબારમાં આવ્યા છે એટલે પ્રેમથી બધા ઠાકરજીને યાદ કરી બાબા. અરે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી, અરે રાધે રાધે શ્યામ બોલો મોહન મોરારી, મોહન મોરારી બોલો જય ગિરિધારી, પર મોહન મોરારી બોલો જય ગિરિધારી. અરે રાધે 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 મોહન મોરારી. અમારે ભાઈ ગણપતિ ગાયા પ્રવીણભાઈ, આપણા દેવ છે ને દેવ, આ ઠાકરજીના દરબારમાં બેઠા તો આપણા દેવને સમજજો. આ દુનિયા પહેલા ગણપતિ દાદાને સૌથી પહેલા કોઈ પણ પ્રસંગ હોય શું કામ યાદ કરવામાં આવે? ગણપતિ દાદો શું કામ? સાહેબ ઈ દીકરાની પૂજા થાય કે જે પોતાના માવતરને 64 ધામ કરતા પણ મોટા માનેની દીકરાને પહેલા યાદ કરવો પડે. જેને શંકર પાર્વતીને જગતમાં મોટામાં મોટા માન્યા. આ દુનિયા રામ 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 કરે શું કામ? રામે રાવણને માર્યો એટલે નહીં. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ, આપ ही आप मर जात है करके बुरा काम. આ દુનિયા રામ 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 શું કામ કરે ખબર? સાહેબ જે દીકરા પોતાના બાપના વચન માટે થઈ અને ગાદી છોડીને રણમાં જે વનમાં વાસ કરે એને દુનિયા યાદ કરે. બાકી તમે કલ્પના કરો, જો ભરતની જગ્યાએ રામ ગાદીએ બેહી ગયા હોત, પોતાના બાપનું વચન ન પાડ્યું હોત, તો આ દુનિયા રામને યાદ ન કરતી હોત. સાહેબ જે પોતાના માવતરને મોટા કરે, આ દુનિયા કૃષ્ણ કૃષ્ણ કેમ કરે? હોનાની બારી કાઢી એટલે નહીં, પણ 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યો, એનામાં સમજણ આવી ને
ત્યારે મારા કાળિયા ઠાકરે આ શામળાજી ભગવાન કાળિયા ઠાકરે પહેલું કામ શું કર્યું ખબર? 11 વર્ષ અને 52 દિવસનું છોકરું એટલે એના સમજણની શરૂઆત થાય એનું પહેલું કામ કર્યું, પોતાના માવતરને મામા કંસની કેદમાંથી મુક્ત કરાયા. બાકી હોનાની દ્વારિકા હોત પણ વાસુદેવને દેવકી જો કંસની જેલમાં મરાણા હોત નહીં તો આ દુનિયામાં કોઈ કૃષ્ણનું નામ ન લેતું હોત. વાલા પોતાના માવતરને એવું વચન લઈ જાજો કે અમે અમારા મા બાપની સેવા કરશું. બાપ અહીં સુધી આયા છો તો તમને એ કહું કે તમારા ઘરમાં કદાચ કાળિયા ઠાકરનો ફોટો હોય, કાળિયા ઠાકરની મૂર્તિ હોય, તમારી કુળદેવી હોય, તમે જેને માનતા હોય, તમે જેને માનતા હોય, કાળિયા ઠાકરને માનતા હોય, રામને માનતા હોય, તમે જેને માનતા હોય, તમારી કુળદેવીને માનતા હોય, તમારી કુળદેવીને પગે લાગી નીકળજો. અને તમારા ઘરમાં ઘરડું માવતર હોય ને એના પગે લાગી નીકળી જાજો. સાહેબ આ ગવંત્રીની હાજરીમાં બોલું છું કે તમારા માવતરને પગે લાગજો. દુનિયામાં બીજાના પગે લાગવાનો મોકો તમને કોઈ દિવસ અવસર નહીં આવે. સાહેબ એકવાર પોતાના માવતરને પગે લાગી નીકળજો. બાપ રાધા રાની મોરલી તો સુરે હે મોરાણી, राधा रानी मोरली तो सुरे है मोरानी, राधे 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 श्याम बोलो मोहन मोरानी. અને આપણું સંગીત ફક્ત 2 અક્ષરનું આપણને સંતોએ નામ દીધું. 2 અક્ષર કેટલા? રામ. આ 2 અક્ષરની તાકાત કેટલી ખબર? તમને કોઈ મંત્ર આવડે, ભણેલા હોય ને આવડે ભાઈ, અભણ હોય ને મંત્ર ન આવડતા હોય તો તમને એવું લાગે કે જે ભણેલા ગણેલા હોય એમને જ રામ મળે, અભણને ન મળે? નહીં. કોઈ શ્લોક આવડતો, એક મમ્મી પપ્પા અને નાનું બાળક મંદિરમાં દર્શન કરવા ગયું એટલે એના મા બાપને જેટલા મંત્રો આવડતા ની બોલી દીધા. બાજુમાં જોયું નાનું છોકરું કાંઈક બોલતું હતું, એના મા બાપે હેરાન ન કર્યું, છોકરાને આવીને સીધા મંદિરના પગથી બેઠા. થોડીક વાર થઈને આવતું નાનકડું બાળક આવ્યું એટલે એના મા બાપે કીધું બેટા તને આટલા બધા મંત્રો આવડે છે? કે મને તો એક પણ મંત્ર નથી આવડતો. તો કે બેટા અમને જેટલા મંત્ર આવડતા હતા એ મંત્ર બોલ્યા પછી તારી સામે જોયું તો તું કાંઈક બોલતો તો, હું બોલતો તો. આ નાનું બાળક બોલ્યું હતું કે મને એક પણ મંત્ર આવડતો નથી, એક પણ શ્લોક આવડતો નથી. હું તો ભગવાનની મૂર્તિ આગળ, કાળિયા ઠાકરની મૂર્તિ આગળ હાથ જોડી અને કકોન બારાખડી બોલી ગયો. અને પછી કાળિયા ઠાકરને કીધું કે આમાંથી હવે તને જેવા મંત્રો ફાવે ને એવા તું ગોઠવી લેજે. બાપ તને જેવા ફાવે એવા મંત્રો તારી રીતે ગોઠવી લેજે. શ્રી રામ જય રામ જય જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ. અને તમારી પાસે ધૂન એટલા માટે બોલાવું છું, તમને એવું લાગે કે આ 2 અક્ષરની તાકાત કેટલી? રામ. ખાલી આટલું રામ બોલો ને, આ 2 અક્ષરની તાકાત કેટલી? લંકાની ધરતીમાં જ્યારે હનુમાનજી મહારાજ ગયા અને હનુમાનજી મહારાજના પૂંછડે આગ લગાડી ત્યારે હનુમાનજી મહારાજ આખી લંકામાં ફર્યા હતા. જેટલી હોનાની હતી ની લંકા બળી ગઈ હતી, એક જ જગ્યા બાકી રહી ગઈ હતી. કઈ? વિભીષણનું ઝૂંપડું. કારણ કે આ હોનું નહોતું સાહેબ, રામનું નામ હતું. જો રામના નામે વિભીષણના ઝૂંપડા બચી જતા હોય તો આ ઝૂંપડાને ચારે બાજુ જે આગ લાગી રહી છે ને ઈર્ષ્યાની, અદેખાઈની, એમાંથી આ ઝૂંપડાને બચાવવું હોય તો રામના નામથી મટી લો. બાપ કાયા કાચની પુતળી ઠમકે ભાગી જાય, એને મટી લ્યો રામના નામથી, પછી એના લટકા કદી ન થાય. બાપ કૌશલ્યાના પ્યારા રામ, સીતાજીના વાલા રામ, કૌશલ્યાના પ્યારા રામ, સીતાજીના વાલા રામ, સીતારામ 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 જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. પણ આપણે બધા એવું કહીએ કે જૂનાગઢમાં નરસિંહની કરતાલ વાગે અને દ્વારિકામાં કૃષ્ણજી બેઠા થઈ જાય. આ ભજન કહેવાય. તમારે જો મંદિરે જવું પડે ને ભજનની શરૂઆત તમારે
મંદિર સુધી જવું પડે ની ભજનની શરૂઆત છે, પણ તમે જ્યાં અને જે જગ્યાએ યાદ કરો ને ત્યાં મારા નાથને આવવું પડે ને આ તમારા ભજનની પરાકાષ્ઠા છે સાહેબ. આ જ્યાં યાદ કરો ત્યાં આવવું પડે ભાઈ. એટલે એવું કહેવાય કે જુનાગઢમાં નરસિંહ કરતાલ વાગે અને દ્વારિકામાં કૃષ્ણજી બેઠા થાય. કરતાલ એટલે શું? કરતાલ એટલે આપણે ભજનમાં વગાડીએ નહીં. કરતાલ, કર એટલે હાથ, આ હાથની તાલી. સાહેબ જુનાગઢમાં નરસિંહની કરતાલ વાગે ને દ્વારિકામાં કૃષ્ણ બેઠો થાય. આજ મારા સુરતમાં મારા શામળાજી ભગવાનના તમારી કરતાલ વાગે મારો કાળિયો ઠાકર રાજી થાય એવી કરતાલ વગાડી અને ઠાકરજીને રાજી કરવા જતા. અને જો તમને કહો હાર્મોનિયમ વગાડવું હોય તો હાર્મોનિયમની જરૂર પડે, બેંજા વાળાને બેંજાની જરૂર પડે, તબલા વાળાને તબલાની જરૂર પડે, મંજીરા વાળાને મંજીરાની જરૂર પડે. પણ પરમાત્માએ આપણને એક સાધન એવું આપ્યું સંગીતનું, દરેકને આપ્યું સાહેબ. જ્યાં આપણી ઈચ્છા થાય અહીંયા વગાડી શકીએ. ધૂન કરતા કરતા તાળી છે આ સંગીતના સાધન આપણને પરમાત્માએ દીધા છે. ઠાકરજીની સ્તુતિથી શરૂઆત કરું બધા પ્રેમથી. જેને ભગવાન રામ આ પૃથ્વી ઉપર આવી અને એમને પ્રયાણ કરી દીધું, જતા રહ્યા. કૃષ્ણજી આયા, એમને પણ પ્રયાણ કરી દીધું. પણ હાલ આ કળિયુગમાં જો કોઈ દેવ મંદિરોમાં દેવ બિરાજમાન હોય પ્રતિષ્ઠા કરવી પડે. મંદિરમાં દેવને બેસાડવા હોય તો એની પ્રતિષ્ઠા કરવી પડે. અને એ પણ તમે કાં તો મંદિરમાં 1, 2, 3 કે 4 કે 5 દેવ બેસાડી શકો. આ ગાય માતા છે ને સાહેબ, રામ જતા રહ્યા, કૃષ્ણ જતા રહ્યા, પણ ગાય માતા છે આ સૃષ્ટિ ઉપર જ્યાં સુધી છે ને સાહેબ કોઈ પ્રતિષ્ઠાની જરૂર નહીં. ગાયના દર્શન કરો ને કે 33 કરોડ દેવના દર્શન થઈ જાય સાહેબ. કારણ કે ગાયમાં 33 કરોડ દેવ પ્રતિષ્ઠિત હોય, એમાં પ્રતિષ્ઠાની જરૂર નહીં. પ્રેમથી બધા એકવાર હૃદયના ભાવથી દરેકને વિનંતી, એકવાર સરસ જય બોલો બધા, પ્રેમથી જય બોલજો સારી રીતે. એનું કારણ છે જય બોલવી એટલે નાભીમાંથી, ભીતરમાંથી એના નામનો પોકાર કરવાનો, નાભીમાંથી. અને અમારો કવિ લખે કે નાભીમાંથી નીકળે એથી ધણી સુણે નહીં ઢા, તો પછી કાં તો તારી અરજીમાં ઉણપ ને કા વાયો કળિયુગનો વા. બાકી તમે નાભીમાંથી પોકાર કરો તો એ સાંભળે. કદાચ આમાં કોઈને એવું થાય કે કોઈએ પોકાર કર્યો હોય. અત્રે મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત છે, એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દર વખતે કાર્યક્રમમાં અચૂક હાજરી હોય છે. મીડિયાના મિત્રોનું શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગાયો વારી નાયો, બધી ગાયો આવી, પણ આમાં મને મારી વેગડ નથી દેખાતી. અને ચારણની દીકરીએ પોકાર કર્યો, વાછડો થયો વળતો. સાંભળી લેજો સાહેબ, એક જ માણસ થયો વળતો. દુશ્મનોના તો ભૂકા કાઢી નાખ્યા હતા, પણ દુશ્મનોને ખબર હતી કે આ મરદ માણસ છે, આ એક ગાય માટે થઈને આવશે તો ખરો. બધા હંતાઈ ગયા હતા. અને વાછડો એમ કહેવાય કે વળતો ઉતર્યો મેદાને. અને સાહેબ હામી સાથે તો કોઈના બાપની તાકાત નહોતી. પાછળથી ઘા કર્યો ને વાછડાનું માથું ઉતારી દીધું. હાલ પણ તમારે રણમાં જે વાછડા દાદાના દર્શન કરવા જાવ છો ને, એ વાછડો દાદો તો કદાચ વીર થઈને પૂજાતો હોય ને, એના મૂળમાં આપણી ગવંતરી માં છે સાહેબ.
ઘંટડીઓ વાગે શામળાજીના ભજને ગણધરીઓ રે ઘંટડીઓ વાગે. પર આ ભારતની ધરતી પર વચ્ચે એવો પણ સમય આવી ગયો અમારા ગામડામાં આવ્યો સાહેબ. અમારા ગામડાના જે માણસો છે ને સાહેબ, માવતરને પોતાના છોરું જેટલા વાલા હોય એટલા પોતાના ઢોરા વાલા હોય સાહેબ. વાહ પોતાના દીકરા જેટલા વાલા હોય એટલા પોતાના ઢોર પશુ વાલા હોય. એમ કહેવાય કે મારી નજરમાં આ વાત ઉપર ધ્યાન દેજો. પ્રતિષ્ઠા કરવાની આવી એક નાનો લોટો મૂક્યો તો એનું લિંગ બનાવ્યું તું. પ્રતિષ્ઠા કરવાની આવી મોટું મંદિર બનાવ્યું. એ વખતે વિચાર એવો કર્યો કે હવે આ લિંગને થોડું ઉપાડી લઈએ, મંદિર મોટું બનાવવાનો. જાગીરદાર ચૌધરી દીકરીના લગ્ન હરણી આંખના ચૌધરીની હારે કર્યા છે. ઈ હરણી આંખનો ચૌધરી ભગવાન મહાદેવનો ભક્ત, ભગવાન ભોળિયાનાથનો ભગત. દર્શન કરવા જાઓ તો સીધા સમતલ હોય. તમારે લોટેશ્વર મહાદેવના દર્શન કરવા જવા હોય ને તો ધરતીની નીચે ઉતરી દર્શન કરવા પડે છે. હર મહાદેવ, હર મહાદેવ. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરા